હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 18 માંડી અમારી વાત। પાઠ 18ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 18 માંડી અમારી વાત। માંડવી। પ્રશ્ન નંબર 1, તમે પહેલા માંડવી વિશે જાણતા હતા? જવાબમાં લખીશું, હા, હું પહેલાં માંડવી વિશે જાણતો હતો। મેં ટીવી પર રામાયણની સિરિયલમાં રામનાભાઈ ભરત સાથે તેમના લગ્નની કથા જોઈ હતી। સવાલ નંબર 2, તમે રામાયણ વિશે શું જાણો છો? હું અહીંયા નમૂનારૂપ જવાબ લખું છું, તમારે તમારી રીતે વિચારીને જવાબ લખવાનો। રામાયણ ભારતના મહાન મહાકાવ્યોમાંનું એક છે, જેની રચના મહર્ષિ વાલ્મીકીએ કરી હતી। આ ગ્રંથ ભગવાન રામના જીવન વિશે છે, જેમાં તેમનો જન્મ, સીતા સાથે લગ્ન, 14 વર્ષનો વનવાસ, સીતાનું રાવણ દ્વારા અપહરણ, લંકા પર આક્રમણ, રાવણનો વધ અને અયોધ્યામાં પાછા આવવાની કથા સમાવિષ્ટ છે। રામાયણના 7 કાંડમાં વિભાજિત છે। પહેલું છે બાલકાંડ, રામના જન્મ અને બાળપણની કથા છે। બીજું અયોધ્યાકાંડ, રામના વનવાસની કથા છે। 3 અરણ્યકાંડ, વનમાં રામ, સીતા અને લક્ષ્મણના અનુભવો છે। ચોથું કિષ્કિંધાકાંડ, સુગ્રીવ અને હનુમાન સાથે મિત્રતાની છે। 5મું સુંદરકાંડ, હનુમાનની લંકા યાત્રા છે। 6ઠું યુદ્ધકાંડ, રાવણ સાથેનું યુદ્ધ છે। અને 7મું ઉત્તરકાંડ, રામનો રાજ્યાભિષેક અને આગળની કથા છે। આ રીતે 7 કાંડમાં વિભાજિત છે। રામાયણ ફક્ત એક કથા નથી, પરંતુ ધર્મ, નીતિ, ફરજ અને આદર્શ જીવન જીવવાનું માર્ગદર્શન આપતો મહાન ગ્રંથ છે। રામાયણનું કયું પાત્ર તમને ગમે છે? શા માટે? જવાબમાં લખીશ, રામાયણમાંથી મને હનુમાનજીનું પાત્ર સૌથી વધુ ગમે છે। તેઓ ભક્તિ, શક્તિ, બુદ્ધિ અને સેવાભાવનું આદર્શ ઉદાહરણ છે। હનુમાનજી પ્રભુ રામના સાચા ભક્ત હતા અને તેમને સહાય કરવા માટે હંમેશા તત્પર રહેતા। તેમણે સમૃદ્ધ પાર કરીને સીતાજીને શોધવામાં મદદ કરી અને લંકાને બાળી નાખીને પોતાની શક્તિનો પરિચય આપ્યો। તેમની બુદ્ધિમત્તા અને રણથી રામને યુદ્ધમાં ઘણી મદદ મળી। હનુમાનજી સેવા, સમર્પણ, નિષ્ઠા અને વફાદારીનું પ્રતીક છે, જે આપણને શીખવે છે કે આપણે કોઈ પણ કામ પૂરા સમર્પણ અને નિષ્ઠાથી કરવું જોઈએ। 4, રામાયણ સિવાય આપણા કયા પ્રાચીન ગ્રંથોના નામ તમે સાંભળ્યા છે? રામાયણ સિવાય ભારતના અન્ય પ્રાચીન ગ્રંથોના નામ જોઈએ તો મહાભારત, તો વ્યાસજી દ્વારા રચિત કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધની કથા છે। બીજું વેદ 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। ત્રીજું છે ઉપનિષદો, આધ્યાત્મિક જ્ઞાન આપતા ગ્રંથો છે। 4 પુરાણો, પ્રાચીન ભારતીય કથાઓ અને ઇતિહાસ એમાં કંડારવામાં આવ્યો છે। 5 ભગવદ્ ગીતા, શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે। 6 મનુસ્મૃતિ, પ્રાચીન ભારતીય કાનૂનો અને નિયમો એની અંદર આપેલા છે। 7 પંચતંત્ર, નીતિ કથાઓનો એક સંગ્રહ છે। 8 અર્થશાસ્ત્ર, ચાણક્ય, કૌટિલ્ય દ્વારા લખાયેલ રાજનીતિ અને અર્થવ્યવસ્થાનો ગ્રંથ છે। 9 નાટ્યશાસ્ત્ર, ભરતમુનિ દ્વારા લખાયેલ કલા અને રંગભૂમિ વિશેનો ગ્રંથ છે। 10 ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા, જે આયુર્વેદિક ચિકિત્સાના પ્રાચીન ગ્રંથો છે। ત્યારબાદ 5 આપણી પૌરાણિક કથાઓ જાણવાથી શો લાભ થાય છે? આપણી પૌરાણિક કથાઓ જાણવાથી અનેક લાભ થાય છે। પહેલું, આપણી સંસ્કૃતિ, પરંપરાઓ અને મૂલ્યો વિશે જાણકારી મળે છે। 2 આ કથાઓ સત્ય, અહિંસા, સેવા, ત્યાગ જેવા આદર્શો શીખવે છે। 3 પૌરાણિક પાત્રોના નિર્ણયો અને પરિસ્થિતિઓ પરથી આપણે સમસ્યાઓનો સામનો કેવી રીતે કરવો તે શીખી શકીએ છીએ। 4 કુટુંબ, સમાજ, મિત્રતા અને પ્રેમના મહત્વને સમજાવે છે। 5 પૌરાણિક કથાઓના આધુનિક સંદર્ભમાં અર્થ સમજીને આજના જીવનમાં તેની પ્રસ્તુતતા સમજી શકાય છે। 6 આપણા સાંસ્કૃતિક મૂળ સાથે જોડાઈને આપણે આપણી ઓળખને મજબૂત કરી શકીએ છીએ। ત્યારબાદ 6 આપણી સાંસ્કૃતિક કથાઓના આધારે કઈ કઈ ટીવી ધારાવાહિક બની છે? તો આપણી સાંસ્કૃતિક કથાઓ આધારિત ઘણી ટીવી ધારાવાહિક છે, જેમાં પહેલું છે રામાયણ, રામાનંદ સાગર દ્વારા નિર્મિત કરવામાં આવી છે, રામ અને સીતાની કથા છે। બીજું છે મહાભારત, BR ચોપરા દ્વારા બનાવવામાં આવી છે, કૌરવ અને પાંડવોની કથા છે। 3 શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણના જીવન ઉપર આધારિત છે। 4 દેવો કે દેવ મહાદેવ, શિવ અને પાર્વતીની કથા છે। 5 સિયા કે રામ, રામાયણની કથા સીતાના દ્રષ્ટિકોણ છે। 6 રાધા કૃષ્ણ, રાધા અને કૃષ્ણની પ્રેમ કથા છે। 7 મહારાણા પ્રતાપ, મેવાડના રાજા મહારાણા પ્રતાપની કથા છે।
8 ચાણક્ય, ચાણક્યના જીવન ઉપર આધારિત છે. 9 વિક્રમ અને વેતાલ, રાજા વિક્રમ આદિત્ય અને વેતાલની કથાઓ છે. 10 કર્મફળદાતા શનિ, શનિદેવ પર આધારિત છે. 11 જય હનુમાન, હનુમાનજીના જીવન પર આધારિત છે. 12 શ્રી ગણેશ, ભગવાન ગણેશની કથા છે. આ ધારાવાહિકોએ આપણા સાંસ્કૃતિક વારસાને અને પૌરાણિક કથાઓને લોકપ્રિય બનાવી અને નવી પેઢીને પણ એનાથી પરિચિત કરાવી છે. 7 તમારે તો માંડવીને સલાહ આપવાની થાય તો શું કહો? મારે જો માંડવીને સલાહ આપવાની થાય તો હું કહું કે આપ પરમાત્માને પ્રાર્થના કરો કે ભારત વર્ષમાં આપના જેવી સન્નારીઓ જન્મે ને ત્યાગ સમર્પણથી સંસ્કૃતિને સમૃદ્ધ કરે. પ્રશ્ન નંબર 2, વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો, ફરતે ચોરસ કરો. આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને વાંચો અને પાઠને આધારે તમે ધારેલો અર્થ સાચો હોય તો ખરું અને ખોટો હોય તો ખોટાની નિશાની કરવાની છે. અંતરાલ, તેનો અર્થ થશે સમયનો ગાળો. બીજું છે તરબોળ, તો તદ્દન પલળેલું. પછી છે વિદ્રોહ, તો સામે થવું. પછી છે નિશબ્દ, તો શબ્દ વગરનું થશે. પ્રશ્ન નંબર 3, શબ્દ અને તેનો અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાંથી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. 1 તરબોળ, તદ્દન પલળેલું. સાચો જવાબ થશે પહેલા વરસાદે જ ધરતી તરબોળ થઈ ગઈ હતી. બીજું છે વિદ્રોહ, તો સામે થવું. વાક્ય છે વિદ્યાર્થીઓની માગ પૂરી કરવા સમાધાન કર્યું. 3 અંતરાલ, તો સમયનો ગાળો. અમારા ગામમાં 6 વર્ષના અંતરે ચૂંટણી યોજાઈ. પ્રશ્ન નંબર 4, માંડવીને આવું કેમ લાગ્યું હશે? પાઠના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. 1 હું ખૂબ જ ખુશ છું, વીર અને તેજસ્વી ભરત સાથે લગ્ન થયા. 2 શ્રી રામ રાજગાદી સંભાળશે, રામ સૌથી મોટા હતા તેથી. 3 શરીર સુકાતું રહ્યું, તો પતિની ઉપેક્ષા અને તાપના કારણે. પ્રશ્ન નંબર 5, અહીં માંડવીને કહેવામાં આવતું હોય તે રીતે કેટલાક વાક્ય આપ્યા છે. આ વાક્ય કયા પાત્રના હોઈ શકે તે કલ્પના કરીને લખવાના છે. 1 અરે મારાથી શું મંગાઈ ગયું, ભરત અને દોષી સમજે એ ન ચાલે. ચાલ મારી હાજરીમાં સ્પષ્ટતા કરીએ, કઈ માતા. 2 મારી દીકરી ભરત અને રામથી એ વધારે વહાલો છે, એ રામની જેમ મારી વાત નહીં ટાળે. તું નિર્દોષ છે એ હું તને કહીશ, કૌશલ્યા માતા. 3 પુત્રી, કુળગુરુ તરીકે મારું કર્તવ્ય છે તને થતા અન્યાય સામે અવાજ ઉઠાવવા દે, ગુરુ વશિષ્ઠ કહે છે. પ્રશ્ન નંબર 6, અહીં આપેલા પાત્રો માંડવીને તથા અન્યાયની વાત કરતા હોય તો કઈ રીતે કરશે? ઓછામાં ઓછા 2 વાક્ય લખો. ઉદાહરણ તરીકે કૌશલ્યા, મને તો એમ લાગતું હતું કે રામ સીતાને જ અન્યાય થયો છે. પહેલું છે મંથરા, તો કૈકેયીએ કૌશલ્યાની જેમ માંડવી સાથે પણ અન્યાય કર્યો છે, તેને પણ રાજમહેલમાં યોગ્ય સ્થાન મળતું નથી. માંડવી ભરતની પત્ની હોવા છતાં તેને હંમેશા બીજા નંબરે રખાય છે. બીજું છે સુમંત, મહારાજ દશરથના દેહાંત પછી માંડવીની સ્થિતિ અત્યંત દયનીય થઈ ગઈ છે. એ સમય દરમિયાન તેને કોઈ સહારો આપનાર નથી અને રાજમાતાઓ તેની સાર સંભાળ લેતી નથી. ત્રીજું સીતા, માનવી બહેન સાથે જે થઈ રહ્યું છે તે અયોગ્ય છે. તેના પતિની ગેરહાજરીમાં તેને માતાઓનો પ્રેમ અને આશ્રય મળવો જોઈએ. માંડવીએ ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું, છતાં તેને આટલો મોટો શાપ મળ્યો છે. પ્રશ્ન નંબર 7, પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો. 1 કોની આજ્ઞાથી માંડવીના લગ્ન ભરત સાથે થયા હતા? તો જનક રાજાની આજ્ઞાથી થયા હતા. 2 માંડવીના પિતૃ અને શ્વસુર કુળની પરંપરામાં શું હતું? માંડવીના પિતૃ અને શ્વસુર એમ બંને કુળમાં પરંપરા હતી કે તેનાથી માતા કૈકેયીને તેમના નિર્ણય અંગે કંઈ કહી શકાય નહીં. 3 યુગ ધર્મ એટલે શું? જે તે યુગમાં જન્મેલા લોકોનો ધર્મ એટલે યુગ ધર્મ. 4 રઘુવંશના કુળગુરુ કોણ હતા? તો વશિષ્ઠ ઋષિ હતા. 5 માંડવી નંદીગ્રામમાં રહેવા કેમ ગઈ? નંદીગ્રામમાં ભરતની સેવા કરવા માટે તે ત્યાં રહેવા ગઈ હતી. 6 અયોધ્યા પાછા ફરેલા શ્રીરામને મળવા માંડવી કેમ ન ગઈ? માંડવીએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ભરત સામેથી બોલાવે નહીં ત્યાં સુધી તેમની સામે ન જવું. આથી અયોધ્યા પાછા ફરેલા શ્રીરામને મળવા માંડવી ન ગઈ. 7 પાદુકા રાજ્ય એટલે શું? પાદુકા રાજ્ય એટલે કે એવું રાજ્ય જ્યાં રાજાની પાદુકાને રાજાના પ્રતિનિધિ તરીકે સિંહાસન પર રાખીને શાસન કરાય છે. ભરતે રામની પાદુકાને અયોધ્યાના સિંહાસન પર સ્થાપિત કરીને 14 વર્ષ સુધી રામના પ્રતિનિધિ તરીકે શાસન કર્યું હતું. પ્રશ્ન નંબર 8, પ્રશ્નોના જવાબ લખો. 1 સૂર્યવંશનું નામ રઘુવંશ કેમ પડ્યું હશે?
રામાયણમાં સૂર્યવંશને રઘુવંશ કહેવાનું કારણ મહારાજા રઘુના પ્રભાવશાળી શાસનકાર સાથે જોડાયેલું છે. સૂર્યવંશ એ ઇક્ષ્વાકુ દ્વારા શરૂ કરાયેલો વંશ હતો, જે સૂર્યદેવના પુત્ર માનવામાં આવતા હતા. આ વંશના રાજાઓની લાંબી શ્રેણીમાં મહારાજા રઘુ એક અત્યંત શક્તિશાળી, ન્યાયપ્રિય અને પ્રતાપી રાજા હતા, જેમણે સાચા અર્થમાં ચક્રવર્તી એટલે કે વિશ્વ સમ્રાટ તરીકે શાસન કર્યું હતું. મહારાજા રઘુના ખ્યાતિપ્રાપ્ત શાસનકાળ પછી તેમના નામ પરથી સૂર્યવંશને રઘુવંશ તરીકે ઓળખવામાં આવવા લાગ્યો. રઘુવંશના મહત્વપૂર્ણ રાજાઓમાં દિલીપ, અજ, દશરથ અને અંતે ભગવાન રામનો સમાવેશ થાય છે. 2. ભરતની નજર સામે ન જવાનો નિર્ણય માંડવીએ શા માટે કરવો પડ્યો? ભરત તેમના મામાના ઘરે કૈકેયી દેશ ગયા પછી મંથરાની ચડામણી પછી માતા કૈકેયીએ શ્રીરામને વનવાસ અને ભરતને રાજગાદી આપવાનું રાજા દશરથ પાસે વચન માગ્યું. જ્યારે શ્રીરામના વનવાસ અને તેના આઘાતના કારણે રાજા દશરથના મૃત્યુ પછી ભરતે કૈકેયી માતાની માગણી પાછળ માંડવીનો હાથ હોવાની શંકા તેના તરફ પણ કરી. આથી ભરતે માંડવીને સીધું જ કહી દીધું, દૂર જા, મને તારું મોં ન બતાવ. આ ઘટના પછી માંડવીએ ભરતની નજર સામે ન જવાનો નિર્ણય કરવો પડ્યો. 3. માંડવી પોતાનો પ્રશ્ન સ્ત્રી જાતિના ગૌરવ શા માટે ગણાવે છે? જ્યારે ભરત અયોધ્યા પાછા ફર્યા ત્યારે તેને શંકા હતી કે માંડવીએ પણ કૈકેયીની જેમ રામના વનવાસમાં કોઈ ભૂમિકા ભજવી હશે. આ શંકાના કારણે ભરતે માંડવીને તેનું મોઢું ન બતાવવા કહ્યું. માંડવી આને સ્ત્રી જાતિના ગૌરવનો પ્રશ્ન ગણાવે છે, કારણ કે તેણે વિના વાકે આવો આક્ષેપ સહન કર્યો. પતિની શંકા સામે તેને પોતાની નિર્દોષતા અને સતીત્વને મહત્વ આપ્યું. તેણે ધૈર્યપૂર્વક પરિસ્થિતિનો સામનો કર્યો અને પોતાની નિર્દોષતા સાબિત કરી. તેણે સ્ત્રીની પવિત્રતા અને ચારિત્ર્યના મૂલ્યને જાળવી રાખ્યું. આ માંડવી દ્વારા આ પ્રશ્નને સ્ત્રી ગૌરવનો પ્રશ્ન ગણવામાં આવ્યો, કારણ કે તે ફક્ત તેના વ્યક્તિગત સન્માનની વાત નહીં, પરંતુ સમગ્ર સ્ત્રી જાતિના ચારિત્ર્ય અને સન્માનને સ્પર્શતો મુદ્દો હતો. 4. માંડવીને બોલાવવા ભરતને જ આજ્ઞા શા માટે કરવામાં આવી હશે? ભરત જ માંડવીના પતિ હતા. આથી જ્યારે વનવાસથી પરત આવ્યા પછી શ્રી રામે બધાને જોયા, પરંતુ માંડવીને ન જોઈ, ત્યારે તેને ભરતને માંડવીને જાતે જ બોલાવવાની આજ્ઞા કરી હશે. 5. માંડવીએ વિદ્રોહ શા માટે ન કર્યો? માંડવી જાણતી હતી કે શ્રીરામ વનવાસ ગયા હોવાથી તેમના અયોધ્યાના રાજકાજને ભરતજીએ રાત દિવસ સંભાળવાનું હતું. જો એ સંજોગોમાં માંડવી જાણતી હતી કે ભરતની સામે વિદ્રોહ કરીને તેમના મનને વિચલિત કરવું ઠીક ન હતું. માંડવી દરેક બાજુથી વિચારતી હોવાથી તેણે પોતાના અધિકાર કે અન્યાય કરતાં રાષ્ટ્રધર્મ આગળ હોવાથી માંડવીએ વિદ્રોહ ન કર્યો. ત્યારબાદ વિકર્ણ વિશે જોઈએ. પ્રશ્ન નંબર 1, વાતચીત. 1. આ એકમને બીજું શીર્ષક આપવું હોય તો કયું આપી શકાય? આ એકમને બીજું શીર્ષક આપવું હોય તો સૌ સાંભળો અમારી કથા આપી શકાય. 2. તમારે વિકર્ણ વિશે જાણવું હોય તો કયા પ્રશ્ન પૂછી શકો? 1. વિકર્ણ વિશે જાણવા માટે હું 3 પ્રશ્ન પૂછું. પહેલું, વિકર્ણ કૌરવોમાં કેટલામાં નંબરનો ભાઈ હતો અને તેનો સ્વભાવ કેવો હતો? 2. દ્રૌપદીના વસ્ત્રાહરણ સમયે વિકર્ણે શું ભૂમિકા ભજવી હતી? 3. મહાભારતના યુદ્ધમાં વિકર્ણની શું ભૂમિકા હતી? તેનું મૃત્યુ કેવી રીતે થયું હતું? તમે બીજા 3 પ્રશ્ન પણ લખી શકો છો. 3. હસ્તિનાપુરની રાજસભામાં થયેલી ઘટના અંગે જાણકારી મેળવવા 3 પ્રશ્ન તૈયાર કરો. હસ્તિનાપુરની રાજસભામાં થયેલી ઘટના અંગે જાણકારી મેળવવા 3 પ્રશ્ન આ મુજબ પૂછી શકાય. પહેલું, દ્યુત એટલે કે જુગારની રમત દરમિયાન શકુનીએ કયા કયા પ્રકારના કપટનો ઉપયોગ કર્યો અને તેના પરિણામે દ્રૌપદીનું અપમાન કેવી રીતે થયું? બીજું છે, દ્રૌપદીના ચીરહરણ સમયે કૌરવો સભામાં હાજર વડીલોએ શું પ્રતિક્રિયા આપી અને કોણે તેનો વિરોધ કર્યો? 3. હસ્તિનાપુરની રાજસભામાં દ્રૌપદીના અપમાન પછી ભીષ્મ, દ્રોણ અને વિદુર જેવા વડીલોએ ધૃતરાષ્ટ્રને શું સલાહ આપી અને તેનું શું પરિણામ આપ્યું? ત્યારબાદ 4. તમારી દ્રષ્ટિએ વિદુર અને શકુનીના પાત્રો કેવા ગણાય? બંને વિશે 5-5 વાક્ય લખો. મારી દ્રષ્ટિએ વિદુર તો 1. વિદુર મહાભારતમાં નૈતિક મૂલ્યો અને ધર્મના પ્રતીક તરીકે ઓળખાય છે, જેઓ હંમેશા સત્ય અને ન્યાયનો પક્ષ લેતા હતા. બીજું, તેઓ ધૃતરાષ્ટ્રના સાવકા ભાઈ હતા અને હસ્તિનાપુરના અતિ બુદ્ધિશાળી મંત્રી હતા, જેમની સલાહ સદાય હિતકારક હતી. 3. દ્રૌપદીના ચીરહરણ વખતે વિદુરે જ સૌથી પહેલા દુશાસનની નિંદા કરી અને કૌરવોને ધર્મનું સ્મરણ કરાવ્યું હતું. 4. વિદુર નિષ્પક્ષ, નિર્ભીક અને સત્યવાદી હોવાથી પાંડવો અને કૌરવો બંને તરફ ન્યાયી વ્યવહાર રાખતા હતા. 5. ધૃતરાષ્ટ્રનું હિત ઈચ્છવા છતાં વિદુરે હંમેશા અધર્મનો વિરોધ કર્યો અને યુદ્ધ ટાળવા અનેક પ્રયત્નો કર્યા હતા. ત્યારબાદ મારી દ્રષ્ટિએ શકુની. શકુની મહાભારતનું એક ચતુર અને કુટિલ પાત્ર હતું, જે ગાંધાર નરેશ દુર્યોધનના મામા હતા.
2. તેણે દ્રુત કીડા એટલે કે જુગારમાં કપટ કરીને પાંડવોને તેની સંપત્તિ, રાજ્ય અને અંતે દ્રૌપદીને હારવા મજબૂર કર્યા હતા. 3. શકુની બદલાની ભાવનાથી પ્રેરિત હતો, કેમ કે તેના પિતા અને ભાઈઓ હસ્તિનાપુરના કારાગૃહમાં મૃત્યુ પામ્યા હતા. 4. તેણે દુર્યોધનને પાંડવો વિરુદ્ધ ઉશ્કેર્યો અને મહાભારતના યુદ્ધની શરૂઆતમાં મહત્વની ભૂમિકા નિભાવી. 5. શકુની એક કુશળ રાજનીતિજ્ઞ હતો, પણ તેના અધર્મી કાર્યોને કારણે અંતે કુરુક્ષેત્રના યુદ્ધમાં સહદેવના હાથે તેનો વધ થયો. 5. તમે ક્યારેય વિકર્ણ વિશે સાંભળ્યું છે કે જોયું હતું? ક્યાં? હા, મેં ટીવી પર મહાભારતની સિરિયલમાં વિકર્ણ વિશે જોયું હતું. વિકર્ણ મહાભારતમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો એક પુત્ર હતો અને દુર્યોધનનો નાનો ભાઈ હતું. તેનું પાત્ર સર્વોત્તમ કૌરવ તરીકે ઓળખાય છે, કારણ કે તેનામાં ન્યાયની ભાવના હતી. હસ્તિનાપુરની રાજસભામાં જ્યારે દ્રૌપદીનું અપમાન થઈ રહ્યું હતું, ત્યારે વિકર્ણે જ સૌપ્રથમ તેના ભાઈઓની વિરુદ્ધ જઈને દ્રૌપદીના પક્ષે બોલવાની હિંમત કરી. તેણે સભામાં કહ્યું હતું કે દ્રૌપદીને જુગારમાં દાવ પર લગાવવી અધર્મ છે અને તેને મુક્ત કરવી જોઈએ. વિકર્ણના આ વર્તનથી દુર્યોધન અને કર્ણ જેવા કૌરવો નારાજ થયા, પરંતુ વિકર્ણે તેમ છતાં સત્યનો સાથ આપ્યો. તેણે સભામાં પૂછ્યું કે શું એક પત્ની જે પોતાને પહેલેથી જ હારી ચૂકેલા પતિઓના માધ્યમથી હારેલી છે, તેને દાવ પર લગાવી શકાય? આ પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ હતો. અંતે મહાભારતના યુદ્ધમાં વિકર્ણે કૌરવોના પક્ષે યુદ્ધ કર્યું, પરંતુ ભીમે તેને હરાવ્યો. યુદ્ધ દરમિયાન ભીમે વિકર્ણની વીરતાને બિરદાવી હતી અને તેને માન આપ્યું હતું. પ્રશ્ન નંબર 2. વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો. એ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધો અને તમે ધારેલો અર્થ સાચો હોય તો ખરું અને ખોટો હોય તો ખોટું કરવાનું છે. પોકાર તો બૂમ થશે. 2. સન્નાટો તો શાંતિ થશે. પછી અરણ્ય તો જંગલ થશે. પ્રશ્ન નંબર 3. શબ્દ અને તેનો અર્થ વાંચો. અર્થને આધારે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરવાની છે. 1. સન્નાટો તો શાંતિ અને નીરવતા. તો વિદુરના વચનથી સભામાં સન્નાટો વ્યાપી ગયો. બીજું છે પોકાર, તો કૃષ્ણએ અર્જુનને બોલાવવા પોકાર કર્યો. પ્રશ્ન નંબર 4. જોડકા જોડો. 1. વિકર્ણ તો તેને ક એટલે કે હું કૌરવ છું. 2. દુર્યોધન તો ઈ સાથે જોડીશું દ્યુત રમી રહ્યા છે. 3. મૌન તો બ સાથે જોડીશું ભીષ્મ, ગુરુદ્રોણ અને કુલગુરુ. 4. નારીનું અપમાન કરવું એ આપણને ન શોભે તો અ સાથે જોડીશું વિકર્ણ. 5. ધૃતરાષ્ટ્ર તો ડ સાથે જોડીશું ડરી ગયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. કૃષ્ણાદેવી જે પ્રશ્ન સભા સમક્ષ થી કૃષ્ણા જીતાયેલી ગણાય તો બીજી રીતે વણ જીતાયેલી સુધી વાક્ય વાંચો. સાચા છે કે ખોટા તે જણાવો. આ સુધીનો ફકરો વાંચવાનો છે અને આપેલા વાક્ય સાચા છે કે ખોટા તે લખવાનું છે. 1. દ્રૌપદી બોલે છે ત્યારે આખી સભા હસવા લાગે છે. વિધાન ખોટું છે. 2. કૃષ્ણાદેવીની વાત તાર્કિક છે એવું વિદુર માને છે. વિધાન સાચું છે. 3. દુર્યોધનને વિકર્ણને બોલતા અટકાવી દીધા. વિધાન સાચું છે. 4. ભીષ્મએ પોતાનો જવાબ ચોખ્ખો આપ્યો. વિધાન ખોટું છે. 5. વિકર્ણને બોલતા અટકાવીને બેસાડી દેવામાં આવે છે. વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 6. આવા સમયે કોણ શું કરશે? પરિસ્થિતિ અને મોટાભાગના લોકો અને વિકર્ણ જેવા લોકો શું કરે તે લખવાનું છે. ઉદાહરણ આપેલું છે. ક્યાંક અન્યાય સામે બાદ ભીડવાની થાય ત્યારે મોટાભાગના લોકો પીછેહટ કરે, વિકર્ણ પ્રતિકાર કરે. બીજી પરિસ્થિતિ છે, ઘરમાં જ કોઈ વિકટ સમસ્યા આવે ત્યારે મોટાભાગના લોકો છે કુટુંબના સભ્યો સાથે વાત કરે, મિત્રો અથવા સંબંધીઓની મદદ લે, કાઉન્સેલર, ડૉક્ટર, વકીલની સલાહ લે. જ્યારે વિકર્ણ જેવા કૌરવો દ્યુતમાં પાંડવોને છેતરીને તેમનું રાજ્ય લઈ લીધું હોવા છતાં યુદ્ધ જેવી વિકટ સમસ્યા સમયે તે કૌરવના પક્ષે લડે છે. આવી રીતે કઈ પરિસ્થિતિમાં મોટાભાગના લોકો શું કરે અને વિકર્ણ જેવા લોકો શું કરે તે વાત આ કોષ્ટકમાં લખવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. આપેલા સમાચાર વાંચો. આ જ સમાચારને તમારી રીતે બનાવીને ફરીથી લખો. અહીંયા કેટલાક સમાચારના કટિંગ્સ આપેલા છે, એ સમાચારને તમારી રીતે બનાવીને લખવાના છે. તો આ રીતે છે તમે આ સમાચારને બનાવીને લખી શકો છો. મેં અહીંયા કટિંગ્સ લખ્યા છે, તમે તમારી જાતે વિચાર કરી અન્ય જવાબ પણ લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. પ્રશ્નોના ઉત્તર લખો. 1. વિકર્ણ વારંવાર સભામાં કેમ ઊભો થઈ જતો હશે? તો વિકર્ણ ધર્મ અને ન્યાયના પક્ષમાં હતો. તે દુર્યોધનનો નાનો ભાઈ હોવા છતાં દ્રૌપદીના ચીરહરણ અને અપમાન સમયે તેણે સભામાં ઊભા થઈને અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેને આ દ્યુત અને દ્રૌપદીનું અપમાન અનુચિત લાગતું હતું. 2. વિકર્ણએ કયું કર્તવ્ય નિભાવ્યું હતું? વિકર્ણએ ન્યાય અને સત્યનું કર્તવ્ય નિભાવ્યું હતું.
તેણે પોતાના મોટા ભાઈઓ અને ગુરુજનોની સામે પણ ઊભા થઈને દ્રૌપદી એટલે કે કૃષ્ણાદેવીના પક્ષમાં સત્ય બોલ્યો હતો. તેણે જાહેરમાં કહ્યું હતું કે પોતાની જાતને હારી ચૂકેલા ધર્મરાજ દ્વારા દ્રૌપદીને દ્યુતમાં દાવ પર લગાવવી અયોગ્ય હતી. 3. વિકર્ણ અને દ્યુત અને અનર્થનું મૂળ કેમ લાગતું હતું? વિકર્ણ અને દ્યુત એટલે કે જુગાર અનર્થનું મૂળ એટલા માટે લાગતું હશે કે કારણ કે તેણે જોયું કે દ્યુતની અન્યાય અને અધર્મને પ્રોત્સાહન મળ્યું, સજ્જન લોકોનું અપમાન થયું, કુરુવંશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હતી. 4. યુધિષ્ઠિરને બધું કેમ દાવમાં લગાવવું પડ્યું? યુધિષ્ઠિરને બધું દાવમાં લગાવવું પડ્યું કારણ કે ક્ષત્રિય હોવાને કારણે ક્ષત્રિય ધર્મ અનુસાર દ્યુતનું આમંત્રણ નકારી શકતા નહોતા. શકુનીના કપટી પાસા અને છળ કપટ ભર્યા દૂતમાં તેઓ દરેક દાવ હારતા ગયા. દરેક હાર પછી શકુનીએ તેમને પુનઃ દાવ લગાવવા ઉશ્કેર્યા. હારેલી વસ્તુ પાછી મેળવવાની લાલસામાં તેઓ વધુને વધુ દાવ લગાવતા ગયા. આમ યુધિષ્ઠિરને બધું દાવમાં લગાવવું પડ્યું હતું. 5. શકુનીના દ્યુતનું એક ઉદાહરણ આપો. કૌરવો અને પાંડવો વચ્ચેના દ્યુતમાં કૌરવો વતી શકુની તેના પિતાના હાડકામાંથી બનાવેલા પાસા ફેંકતો હતો. તે પાસા ફેંકતો ત્યારે તેની ઈચ્છા મુજબના જ આંક આવતા હતા. જ્યારે યુધિષ્ઠિરે પોતાના ભાઈને દાવ પર લગાવ્યા ત્યારે શકુનીએ પાસા ફેંકીને દરેક વખતે યુધિષ્ઠિરને હરાવ્યા, જે તેના કપટનું સ્પષ્ટ ઉદાહરણ છે. અહીં આપણા પાઠ 18ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 8 ગુજરાતી સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો